દિયો ત્યાર ચાલો ટેટી ખાવા. સાકર ટેટી આ નથી ખાવી? એક તો ખા, સાલ ઉતારીને તૈયાર દી. એક શાક તો ખરી ત્યાર ભાવે. આઈ રહી મારી પાસે તો ત્યાર જડ્યો. હમણાં કરે ને કરે હોય ને તે કામ કરી દે બધું. હા સોચ કહું ને, ખોટું ક્યાં કહું. આજે આપણે ટ્રેક્ટરનું સર્વિસ કામ ચાલુ છે. એન્જિન ઓઇલ જો આ રોટાવેટરની સર્વિસ કરવાની છે. ભાણવડથી જીતુભાઈ ને કુબેટો શોરૂમમાંથી આવી ગયા છે. હવે આ ડબરો ખોલે તો ખબર પડે એમાં શું નીકળે. જીતુભાઈ એમ કહે કે આમાં કંઈ છે જ નહીં કે હવે આમાં કદાચ ઊંધેડો નીકળવો હોય તો નીકળશે કે હવે કે હાકી જ લીધી. બે બોલ બાકી રહ્યા, ખુલી જાય ને જો તો ખબર પડી જાય. એક જ છે. ના ના નીકળ્યું તો ખરી હો જીતુભાઈ. ઊંધેડો ના આવ્યો, આવ્યું તો ઓયલ જ. હે ના ના નીકળું 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 ઘણું છે જીતુભાઈ, વાંધો નથી. હાવ કોરું નથી. હારું આમાં એટલું તો નીકળ્યું, મોટરસાઇકલના એન્જિનમાંથી તો મોર નહોતું નીકળ્યું. હા આ કોઈ વિડીયો જોશે તો એ કહે કે થોડુંક છે, વાંધો નથી. કાયમ આમ કરવા નહીં આવે બરાબર. શીખી જાય પછી એ તો નહીં ખોલીને રાખજે. હું ફિટિંગ તમારે કરવાનું, અમને ખોલવાનું કીધું કે ખોલવા આવ્યા. હા કે હજી તમારે જ કરવાનું છે. ઓલા અંદર બોલ તૂટી ગયા એ કે ખોલવાનું અંદર ઓલા બે બોલ તૂટી ગયા એ બધું તમે બદલાવીને પછી ફિટ કરીને પછી વ્યા જાજો કે પછી આમ કરી લેવું. હે એવું હાલો બોલ એક ફેરે તમે કરી દો, પાછી ઘરે આમ કરી લેવું. કા એમ કરવું ને? થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજ કેટલા 12 થવા આવ્યા. જે રોટલા કરવાના બાકી છે, શાક સંભારવાનું કરતા હતા. ટ્રેક્ટરની સર્વિસ કરવા આવ્યા છે. જો એક ચા બનાવી દે પછી બપોરા કરવા. હજી લગભગ સર્વિસ કરવામાં અડધી કલાક લાગી જાય. ચા પાઈ દઈ અને જો કોબી ટમેટાનું કાચું બનાવ્યું ને ડુંગળી કેરીનું બનાવ્યું. કેરી છે મને છે કેમ કે અમુકને કોબી ના ભાવતી હોય એનું. ભજીયા ચટણી બનાવવાની બાકી છે મારે. જે રોટલા બનાવવા બાકી છે, હજી તો રોટલાની તૈયારી કરી ને તાતેને કીધું કે ચા બનાવી દે. તો હવે પહેલાં ચા બનાવી લઈ પછી રોટલા બનાવશું. ચટણી આ છે ને કૂટાડીને બનાવીએ ખાંડણીમાં, પણ આજે નથી બનાવી ઉતાવળ હે ને
હવા બહાર થઈ ગયા તો હવે મિક્સરમાં બનાવી નાખીએ. પેલી ખાંડીને બનાવીએ ને એની સ્વાદ બધો અલગ આવે, મીઠી થાય. પણ હવે હવા બહાર થઈ ગયા હતી ના પુગાય એટલે મિક્સરમાં કરી નાખીએ. 6 વાગ્યા હવે કઈ લગભગ 5 વાગ્યા નાખવા આવ્યા છું કે નહીં? 5 વાગ્યાના જ આમાં મોટરસાઇકલ વાહન ટેડીને હાથે આંકીએ. કાલે આંકતા હતા અને આજે આંકીએ છે. સવારે આવ્યા હતા ઘડીક વાર તો એ મોબાઈલને ઘરે પડ્યો હતો કંઈ વિડીયો ના ઉતાર. ઘડીક વાર સવારે આંક્યું હતું પાછો ટાઢે પોરે તડકાનું તો અને વાહે મોટરસાઇકલ વાહે હાલવું હોય હું દોડી દોડીને થાકી રહી. 2 ઉથલ 3 ઉથલ મારીને તો પોરો ખાઈ તઈ થાય પાછો. કાલ તો ઓલી મોટરસાઇકલ વાહે તો આજ હોન્ડા વાહે ચાલુ કર્યું છું. એ નથી થાકતા, હું થાકી રહું કે થાકો તમે? હા, હોન્ડા પર બેઠા બેઠા થાક ના લાગે ને. મારે જ કેટલું હાલવું પડે, તમારે હાલવું થોડું પડે. મને આવડતી હોત તો હું જોત ને, તો તમારી ખબર પડે મને જો હોન્ડા આવડતી. હા, મને હોન્ડા જ આવડતી હોત ને તો તમને જ આકવત ને વાહે હાલત તો તમે કહેત કે ભાઈ અહીંયા વહેમું છે. અહીંથી આંકતા જાય ને આમ પછી અહીંથી અમે સામે ઓલા ખેતરમાં પરબારું ટપાડી લઈ ગાડી. હું તો હરિયા ટપાડવાની કાંઈ થાય જાય એમાં સીધા આંકતા જાય. આ ખેતરમાં તો મગઈ પીડા નથી. એક ક્યારામાં પાસે ઉથલ મારી પડે છે. આખે મગ વાંધો નથી, સારા હે. ઓલા ખેતરમાં તો હું ગયા વર્ષે વાવેલા હતા ને તે પીડા વધારે છે. 2 જ પાણી પાયા હજી તો. હવે જા કંઈક હાથે આંકી લે પછી પાછું પાણી ચાલુ કરશું. ટાઢે પર અટાણે તો મજા આવે પણ આગળ હાંજે પડી જાય ને. હાલો હવે હાલો ચાલુ કરો. હાલો જો જેનિસભાઈ વેકેશન પડી ગયું ને તો એ કામે લાગી ગયા કા. જોજો મગને એર ઉથલતી જાય નહીં. વજન દેવાનું ના હોય, ખાલી પકડવાનું જ હોય. ખાલી પકડી રાખ એટલે રેડી. એને હજી આખું છે જો કહ્યું નો કે મને પકડવા દે મને પકડવા દે, ભેગો ભેગો રખડે રહ્યો. એ બસ હવે છેલ્લે વાળીને કારહા શું કરા જેનો? હા કિનથી ના રે ના તઈ તો વહાણ આવ્યું મને શું કરે જોઉં જટ હું કર. હા હા પેલી સાકો નથી ને તો હાથી હું તો કરે ને બલું ને મીમાંથી કેરીશ મોરે. એવડા એવડા બટકા ખાવો ને દાંતે અંબાઈ જવાના તમારા. જેનો તારા અંબાઈ જવાના એવડા બટકા પર. આલિયો કોઈને પાણી મોઢામાં આવે તો કેજો. કેમ કરીને કી દાંત અંબાઈ જવાનું છે. પૂરી તામ કરતા દાંત અંબાઈ જવાના. અહીં જે દુખે ને તો કેતો નહીં હો.